સાહેબ અત્યારે ફેસબુકમાં જોઈ લોકો ફ્રેન્ડ બનાવ. સાંભળજો બહેનો, ફેસબુકમાં ફોટો જોઈ ફ્રેન્ડ બનાવીએ. ફ્રેન્ડ હમણાં એક ભિખારી આવ્યો, રોટલી માંગતો હતો, પછી એ બેન ને બૂમ મારી. એ બેન ઘરમાંથી રોટલી લઈને આવ્યો અને રોટલી હાલવા ગયો ભિખારીને, એના વાટકામાં રોટલી હાલતો હતો. ભિખારી આમાં નજર જઈ કે આ ભાઈને ચોક જોયેલો છે. એટલે ભિખારી શું કે ખબર હે, બેન તમે મને ઓળખ્યા નહીં, આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. રોટલી લઈ ફાયા ચીરી અહીંયા અને ફેસબુકમાં નોમ ડિલીટ કરી નાખી. એટલે સાહેબ ફોટા જોઈને સાચું ના માનતા, ધોળું એટલું દૂધ ના હોય, બધું વિચારીને મિત્રો બનાવજો. આ મોબાઈલ છે ને, મોબાઈલ જેટલું સુખ આપે છે એટલું 4 ગણું દુઃખ પણ આપે છે. એ પણ ધ્યાનમાં રાખજો. આ ફોનથી સારા પણ કાર્યો થાય છે અને ખરાબ પણ કાર્યો થાય છે. એટલે બહુ ધ્યાન રાખજો. આ બહુ ફાસ્ટ યુગ આવી ગયો છે. બહુ ઇન્ડિયા આપણું ફાસ્ટ થતું જાય છે. તમને પલવારની ખબર નહીં હોય સાહેબ, અમુક વસ્તુમાં તમે જાણતા નહીં હોય એવું તમારા મોબાઈલમાં થઈ જાય. સાહેબ આ મોબાઈલ એવું એક યંત્ર છે, સ્લો પોઈઝન છે. આ સ્લો પોઈઝન છે, ખાસ કરીને યુવાન પેઢીને નાશ કરવાનું આ સ્લો પોઈઝન આપ્યું છે સાહેબ. આ યુવાન પેઢીને નાશ કરવાનું સ્લો પોઈઝન છે. આ ફાયદા છે, નુકસાન છે, બહુ ધ્યાન રાખજો સાહેબ. એક બેન તો મોબાઈલમાં ખોવાઈ ગયો, વાતોમાં અને ધોબલા નિસકાઈ ગયો, અને ધોબલા સિવારી કઈ જતો રહ્યો. આ ફોનમાં કેટલા વાતોમાં મશગુલ છે અને ધોબલા સિવારી કી. એટલે હોમ કોણ છે તો જુઓ. પાછો એક બેન ટીવી જોતો તો, એક ભાઈ બચારો એના ફ્લેટમાં જવાનું બદલે ફોનમાં આ બેનના ફ્લેટમાં જતો રહ્યો. તે બેનના મને માર ઘરવાળો આવ્યો. તે બેન ચા બનાવે છે, ચા એ ટીવી જોતો ચા આલી, પેલા એવડી ફોનમાં ચાય પીધી. એવામાં અસલ ઘરવાળો આવ્યો. તે એ ફોનમાં સોરી કહીને જાતો રહ્યો. આ ફોન શું કરાવે છે તમે જુઓ તો ખરી મિત્રો.